ચેપ્ટર નંબર 11 અને એમાં આપણે આજે મેઘધનુષ્યની અગત્યની ટૂંકનોંધ વિશે ચર્ચા કરીશું। મિત્રો, આ ટોપિક તમારા માટે બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્સ ધરાવે છે, એટલા માટે આ વિડિયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે। મિત્રો, આ તમારું જીવનનું પહેલું અગત્યનું વર્ષ છે, 10મું બોર્ડ, અને ત્યાર પછી 12મું બોર્ડ આવશે। આ બે બોર્ડ તમારા માટે ખૂબ જ અગત્યના છે અને આ બે બોર્ડમાં એવો નિયમ છે કે જે સ્ટુડન્ટ પરસેવો પાડે છે, મહેનત કરે છે, તનતોડ મહેનત કરે છે, એનું જ જીવન મિત્રો બને છે। એટલે તમે જો અહીંયા આ બોર્ડ ઉપર, આ બ્લેક બોર્ડ ઉપર જો તમે ધ્યાન આપશો તો તમે જેવું અહીંયા ધ્યાન આપ્યું હશે એવું ધ્યાન તમારામાં 10મા અને 12મા બોર્ડમાં તમને આપવામાં આવશે। એટલે હું શું કહેવા માંગુ છું કે તમે અહીંયા બોર્ડમાં ધ્યાન રાખીને ભણ્યા હશો તો તમે સારું બોર્ડના પેપરમાં લખી શકશો, અને બોર્ડના પેપરમાં લખ્યું હશે તો બોર્ડના લોકો તમને સારા માર્ક્સ આપશે, અને સારા માર્ક્સ મળશે તો સારી જગ્યાએ એડમિશન મળશે, એટલે તમારું ફ્યુચર બ્રાઇટ બનશે। પરંતુ મિત્રો, જેને મહેનત નથી કરવી એના માટે આ બધું નકામું છે, બરોબર? એટલે એક કહેવત છે કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ। દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી કે જે અશક્ય હોય, બરોબર? શરૂઆત તો હંમેશા મોટા ભાગે આપણને કાઠી જ લાગતી હોય છે, હાર્ડ લાગે છે, પરંતુ શરૂઆત કરવી એ અગત્યની છે મિત્રો। સપના તો ઘણા બધા જોઈએ છીએ, પરંતુ એ સપના પૂરા કરવા માટે આપણે શરૂઆત કરવી પડે, મહેનત કરવી પડે, અને આત્મવિશ્વાસ જો તમારામાં હોય તો તમે ધાર્યું પરિણામ બોર્ડમાં મિત્રો મેળવી શકો છો, બરોબર? તો આજે આપણે ઇમ્પોર્ટન્સ એક્ઝામ એટલે કે ક્વેશ્ચન્સ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ, અને એ છે મેઘધનુષ્યની ઘટના। તમે બધાએ મેઘધનુષ્ય જોયું હશે, અને ક્યારે જોયું હશે તો ચોમાસામાં। ચોમાસાની અંદર મોટાભાગે ભેજવાળું વાતાવરણ હોય છે। જ્યારે વરસાદ પડી જાય પછી વાતાવરણની અંદર ભેજ હોય છે, પાણીના બૂંદ લટકતા હોય છે જે આપણને દેખાતા નથી, અને એવા સમયે આપણને સૂર્યની વિરુદ્ધ દિશામાં, હવે અત્યારે હાલ હું ઊભો છું તો સૂર્ય ક્યાં હોય? મારી પાછળ હોય, એટલે મારી પીઠ ક્યાં છે? સૂર્ય બાજુ છે, અને મને મેઘધનુષ્ય કઈ જગ્યાએ દેખાશે? સામેની બાજુએ દેખાશે। આ નિયમ છે કે હંમેશા મેઘધનુષ્ય એ કુદરત દ્વારા રચાયેલી પ્રાકૃતિક એટલે શું? એમાં કોઈ મનુષ્યનું નિર્માણ નથી કરતું, પણ કુદરત, ભગવાન જેને આપણે કહીએ છીએ, એ કુદરતી રચના છે જેને આપણે પ્રાકૃતિક રચના તરીકે ઓળખીએ છીએ। એટલે મેઘધનુષ્ય એ ચોમાસામાં ભેજવાળા વાતાવરણની અંદર રચાતી આ એક ઘટના અગત્યની છે જે ચોમાસામાં જોઈ શકાય। હવે આપણને પ્રશ્ન એ થાય કે મેઘધનુષ્ય દેખાય કઈ જગ્યાએ? તો મેઘધનુષ્ય ચોમાસામાં તો દેખાય જ મિત્રો, પણ સાથે સાથે સૂર્યની સામેની દિશામાં। માનો મારી પાછળ સૂર્ય છે તો મારી સૂર્ય પાછળ છે, એટલે મારી પીઠ કઈ બાજુ થઈ? સૂર્ય બાજુ, બરોબર? તો મને સૂર્યની વિરુદ્ધ દિશામાં મેઘધનુષ્ય રચાતું હોય છે। ઓકે, બીજી વાત, તમે કોઈ ગામડાની અંદર ખેતરોમાં તમે ફરવા જાવ અથવા ત્યાંથી પસાર થતા હોય તો ઘણીવાર તમને ખેતરોમાં ખુલ્લી જમીન ખેતરની હોય, પાક વાવેલો હોય, તો એ જગ્યાએ પણ તમને મેઘધનુષ્ય દેખાય છે। તો એ જગ્યાએ મેઘધનુષ્ય કેમ દેખાય છે? તો કારણ એવું છે મિત્રો કે એ ખેતરની અંદર જો ફુવારા ગોઠવેલા હોય, જ્યારે ફુવારા હોય પિયત પદ્ધતિમાં, જાણે અત્યારે હાલ ફુવારા એક પદ્ધતિ છે ખેતરની અંદર પાણીનું પિયત કરવા માટે, તો જ્યારે ફુવારા ગોઠવેલા હોય અને જ્યારે ફુવારા મારફતે આ જે જમીન છે એ જમીન પાકને આપણે પિયત કરાવતા હોઈએ ત્યારે મોટાભાગે મેઘધનુષ્ય દેખાય છે, કારણ કે ફુવારા પદ્ધતિમાં વાતાવરણની અંદર મોટાભાગે પાણીના બૂંદ, અસંખ્ય બૂંદ રહેલા હોય છે, બરોબર? હવે આમાં કઈ રીતે મેઘધનુષ્યનું નિર્માણ થાય તો એની વાત કરીએ તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે વાતાવરણમાં અસંખ્ય બૂંદો ચોમાસામાં હોય છે, લટકતા હોય છે, જે આપણને દેખાતા નથી। હવે શું થાય? સૂર્યમાંથી કિરણ આવે,
ધ્યાન રાખો, અહીંયા મેં જે આકૃતિ બતાવી છે એમાં જે ગોળાકાર રચના છે એ પાણીનું બુંદ છે અને એક જ બુંદ આપણે બતાવ્યું છે. આવા અસંખ્ય બુંદો આ આકૃતિમાં જે મેં બતાવ્યું છે આવા અસંખ્ય બુંદો ચોમાસાની અંદર વરસાદ પડ્યા પછી વાતાવરણમાં અસંખ્ય પાણીના બુંદ લટકતા હોય છે. બરોબર. હવે શું થાય તો જ્યારે સૂર્યપ્રકાશનું કિરણ આ સૂર્યપ્રકાશનું કિરણ એક બતાવ્યું છે મેં, આમ તો ઘણા બધા કિરણો હોય. જ્યારે આ પ્રકાશનું કિરણ આ પાણીનો ગોળાકાર બુંદ છે જે પ્રિઝમ તરીકે વર્તે છે. તમે 8મા ધોરણમાં તમે આવું કંઈક એક પ્રયોગ ભણ્યા હતા. એક કાચનો પ્રિઝમ લીધો, આવો યાદ છે તમને? પછી તમે ટોર્ચ લીધી અને ટોર્ચ ઉપરથી એક પ્રકાશનું કિરણ આ રીતે આપાત કર્યું. બરોબર. અને પછી જ્યારે આ પ્રકાશનું કિરણ તમે પ્રિઝમ ઉપર આપાત કરો છો, બરોબર, ત્યારે આ પ્રકાશના કિરણનું શું થાય છે? વક્રીભવન થઈ અને મોટા ભાગે ઘણા બધા કિરણોમાં આ રીતે વિભાજન થાય છે. અને વિભાજન થઈ અને આ એટલે આ શું કહેવાય? હવા એ પાતળું માધ્યમ, પ્રિઝમ એ ઘટ્ટ માધ્યમ, અને પછી એ પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાછું બહાર નીકળે. એટલે કે આ કિરણો જ્યારે બહાર નીકળે અને પડદા ઉપર જ્યારે એને ઝીલવામાં આવે છે, આ રીતે પડદા ઉપર આપણે એને જ્યારે ઝીલીએ ત્યારે મોટા ભાગે આ પ્રકાશના કિરણો છે એ જુદા જુદા રંગોમાં વહેંચાઈ જાય છે, જેને આપણે જાની વાલી પીનારા આપણે કહેતા હોઈએ છીએ. તો બસ એ જ રચના અહીંયા છે. તો અહીંયા પ્રકાશનું કિરણ, સૂર્યપ્રકાશનું કિરણ પાણીના બુંદ ઉપર પ્રવેશે છે. એટલે કે પાણીના બુંદમાં જ્યારે પ્રવેશે તો પાણીનું બુંદ એ કેવું માધ્યમ છે? ઘટ્ટ માધ્યમ કહેવાય, જે પ્રિઝમ તરીકે વર્તે છે. આ પાણી છે. બરોબર. અને આ સૂર્યપ્રકાશ વાતાવરણમાં છે અને વાતાવરણ એ પાતળું માધ્યમ છે. કયું માધ્યમ ગણવાય? પાતળું માધ્યમ. તો પ્રકાશનું કિરણ આ પાતળા માધ્યમ એટલે કે વાતાવરણમાંથી જ્યારે પાણીમાં પ્રવેશે, પાણી એટલે ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે, ત્યારે આ સૂર્યપ્રકાશનું કિરણ બે ભાગોમાં વિભાજન થાય છે. બરોબર. અને બીજું સાથે સાથે શું થાય છે? વાંકું વળે છે. શું થાય છે? વાંકું વળી જાય છે. એટલે અહીંયા જે ક્રિયા થઈ એને વક્રીભવનની ઘટના કહેવાય. કઈ ક્રિયા કહેવાય? વક્રીભવન. પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી પાણી જેવા ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે ત્યારે સહેજ વાંકું વળે છે અને સાથે સાથે બે ભાગોમાં વહેંચાઈ જાય છે. અને આ બે ભાગોમાં એનું શું થયું કહેવાય? વિભાજન થયું એમ કહેવાય. એટલે એકમાંથી કેટલા કિરણો બન્યા? બે. બરોબર. અને વાંકું વળ્યું. વાંકું વળવાની ઘટનાને શું કહેવાય? વક્રીભવન. ઓકે. આ બંને પ્રકાશના કિરણો વિભાજન થઈ અને પછી એનું શું થાય છે? આ રીતે પરાવર્તન થાય છે. શું થાય છે? પરાવર્તન. ઓકે. પરાવર્તન. અને પરાવર્તન થયા પછી એ પ્રકાશનું કિરણ જુઓ, અત્યારે હાલ આ પ્રકાશનું કિરણ કયા માધ્યમમાં છે? ઘટ્ટ માધ્યમમાં. અને જ્યારે આ પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી વાતાવરણમાં પાછું આવે, એટલે વાતાવરણ એટલે કયું માધ્યમ કહેવાય? પાતળું માધ્યમ. ત્યારે પાછું શું વળે છે? સહેજ વાંકું વળે છે. હવે વાંકું વળે તો પાછી અહીંયા કઈ ઘટના થઈ કહેવાય? વક્રીભવન. ઓકે. અને વક્રીભવન થવાના કારણે એ બંને પ્રકાશના કિરણો પાછા એક જગ્યાએ શું થઈ જાય છે? ભેગા થઈ જાય છે. જેના કારણે તમે અહીંયા ઊભા હો, તમને શું કહેવાય? અવલોકન કરતા. તમે અહીંયા ઊભા છો એટલે તમારી આંખમાં જ્યારે આ પ્રકાશના કિરણો પ્રવેશે ત્યારે તમને કયા રંગો દેખાય છે? રાતો અને જાંબલી. આ એક બુંદની વાત કરી. એટલે અહીંયા આ ક્રિયામાં અહીંયા જુઓ, આ પ્રકાશના કિરણનું પહેલું શું થયું? વક્રીભવન. સહેજ વાંકા વળ્યા. બરોબર. અને બે ભાગોમાં શું થયું? વિભાજન થયું એમ કહેવાય. ઓકે. અને વિભાજન થયા પછી અહીંયા શું થાય છે? એનું પરાવર્તન.
આ રીતે આ પાછા ફેંકાય છે, જે માધ્યમમાંથી આવ્યા એ માધ્યમમાંથી એની સામેના માધ્યમમાં એ પાછા ફેંકાય છે. એટલે આ જે પ્રકાશના કિરણો પાછા ફેંકાયા એને શું કહેવાય? પરાવર્તન. પરાવર્તનની ઘટના એકવાર અને વક્રીભવનની ઘટના કેટલી વાર થાય છે? 2 વાર. એક અહીંયા વાંકું વળે છે, જો અહીંયા વાંકું વળ્યું, અને અહીંયા વાંકા વળે છે. આમ બે જગ્યાએ વાંકા વળવાની ક્રિયા થાય છે. આ 2 વખત વક્રીભવન અને 1 વખત પરાવર્તનની ક્રિયા થાય છે, જેના કારણે પ્રકાશનું કિરણ જ્યારે પાણીના બુંદમાં દાખલ થઈ અને જ્યારે પાછું ફેંકાય અને આપણી આંખમાં પ્રવેશે ત્યારે એ જુદા જુદા રંગો આપણને દેખાય છે. એટલે કે જાની વાલી પીનારા આપણને દેખાય છે, એટલે કે મેઘધનુષ્ય દેખાય છે. પણ મિત્રો, મેં તમને વાત કરી કે મેઘધનુષ્ય ક્યાં દેખાય? તો સૂર્યની વિરુદ્ધ દિશામાં દેખાય. એટલે કે આપણી પીઠ છે ને એ સૂર્ય બાજુ હોવી જોઈએ, એટલે આપણને સામેની બાજુએ મેઘધનુષ્ય જોઈ શકાય. પણ મેઘધનુષ્ય 2 જગ્યાએ જોવા મળે. ઉનાળામાં અને શિયાળામાં મોટા ભાગે જોવા ન મળે, પરંતુ ચોમાસામાં વાતાવરણમાં ભેજ હોય અથવા પાણીના બુંદો અસંખ્ય પ્રમાણમાં હોય વરસાદ પડ્યા પછી, ત્યારે મેઘધનુષ્ય જોઈ શકાય. અને ખેતરની અંદર જ્યારે ફુવારા પદ્ધતિથી પિયત કરવામાં આવ્યું હોય ત્યારે વાતાવરણમાં પાણીના અસંખ્ય બુંદો વાતાવરણમાં હોય છે, ત્યારે આપણે મેઘધનુષ્યની રચના જોઈ શકીએ છીએ. ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા આપણે જુઓ, અહીંયા ફરીથી એનો ટોપિક જોઈ લઈએ. આ મેઘધનુષ્ય તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષાની અંદર જ્યારે આ ટોપિક 5 માર્ક્સમાં પૂછાશે કે મેઘધનુષ્યના નિર્માણની ઘટના ટૂંકમાં આકૃતિ દોરી સમજાવો, તો તમારે પહેલા આ આકૃતિ દોરી દેવાની અને ત્યાર પછી તમે લખાણ લખશો. હવે તમને આખું થિયરી મેં વ્યવસ્થિત રીતે સમજાવી દીધી છે, એટલે હવે તમારે બહુ વાંચવાની જરૂર ઓછી પડશે. આ વિડિયો તમે બરોબર 2 વાર ધ્યાનથી જોઈ અને સાંભળી લેજો, અને ત્યાર પછી મિત્રો તમે ટોપિક તમારો આ તૈયાર કરવા બેસશો તો તમારે ઓછી મિનિટમાં તૈયારી થઈ જશે અને લોંગ ટાઈમ સુધી તમે તૈયાર કરી શકશો. એટલે ભૂલવાની શક્યતા બહુ ઓછી હશે. બરોબર? તો અહીંયા જોઈ રહ્યા છીએ આપણે મેઘધનુષ્ય ક્યારે દેખાય? તો વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતા પ્રાકૃતિક, આ શબ્દ મારે તમને શીખવાડવાનો હતો કે મેં તમને શરૂઆત જ વાત કરી કે મેઘધનુષ્ય એ માણસે બનાવેલી રચના નથી, ભગવાન, કુદરત. કુદરત એટલે પ્રાકૃતિક કહેવાય, કુદરતી ઘટના છે. પ્રકૃતિ, આપણી આજુબાજુ જે આ પ્રકૃતિ છે એ પ્રકૃતિએ બનાવેલી. પ્રકૃતિ એટલે કુદરત, કુદરત એટલે કુદરતી, અને કુદરતી એટલે આપણે જેને પગે લાગીએ છીએ એ, એટલે કે કુદરતી ઘટના છે. આને શું કહેવાય? કુદરતી ઘટના નું વર્ણપટ. વર્ણપટ એટલે જાની વાલી પીનારા. તમને અહીંયા મેં એક્ઝામ્પલ આપ્યું, બરોબર? તો રાતો અને જાંબલી એટલે કે વર્ણપટનું ઉદાહરણ છે. આ વન ટાઈપ ઓફ એક આ જે પાણીનો બુંદ છે એ પ્રિઝમ તરીકે વર્તે છે. હવે બીજી વાત કરીએ કે ચોમાસામાં વાતાવરણમાં લટકતા પાણીના સૂક્ષ્મ બુંદો પર, આ પાણીનું સૂક્ષ્મ એક જ બુંદ લીધું છે, આવા અસંખ્ય બુંદો ઉપર આ વક્રીભવન અને પરાવર્તનની ઘટના થાય એટલે આખો મેઘધનુષ્ય આપણને દેખાય. એક બુંદમાં ના દેખાય, કારણ કે ચોમાસામાં વાતાવરણમાં તો અસંખ્ય બુંદો હોય અને એ બધા બુંદ ઉપર પ્રકાશનું કિરણ આ રીતે પડે અને એમાં આ ક્રિયા રચાય એટલે આપણને મોટા ભાગે ચોમાસામાં મેઘધનુષ્ય જોઈ શકાય છે. સૂર્યપ્રકાશનું પહેલું શું થાય છે? વક્રીભવન થાય છે. અહીંયા વક્રીભવન થઈ એનું વિભાજન, એટલે કેટલા ભાગમાં વહેંચાયું? 2 ભાગમાં વિભાજન થાય છે, જેના લીધે મેઘધનુષ્ય રચાય છે. મેઘધનુષ્ય હંમેશા આકાશમાં રચાય, અને ક્યાં રચાય? તો સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય છે. તેથી સૂર્ય તરફ, આપણે માનો મારી પાછળ સૂર્ય છે, બરોબર? તો મારે આ રીતે ઊભા રહેવાનું, એટલે મારી પીઠ ક્યાં આવે? સૂર્ય બાજુ. અને મને મેઘધનુષ્ય ક્યાં દેખાય? સૂર્યની વિરુદ્ધ દિશામાં દેખાય મિત્રો. બરોબર? તો જુઓ, સૂર્ય તરફ પીઠ
ફેરવીને ઊભા રહેવાથી આકાશમાં મેઘધનુષ્ય જોઈ શકાય છે. અહીં પાણીના બુંદો અતિ નાના પ્રિઝમ તરીકે, આ પાણીનો બુંદ છે એ પ્રિઝમ તરીકે વર્તે છે તેમ કહેવાય, કારણ કે બુંદમાં દાખલ થતા પ્રકાશનું પ્રથમ શું થાય છે? વક્રીભવન થાય છે. અને વક્રીભવન થયા પછી એનું આ શું થયું? વિભાજન. કેટલા ભાગમાં? બે ભાગોમાં. અહીંયા એક જ કિરણ હતું, પણ જ્યારે એ કિરણ અંદર પ્રવેશે ત્યારે બે ભાગમાં વહેંચાઈ જાય છે, એટલે એનું શું થયું કહેવાય? વિભાજન. અને ત્યારબાદ તેનું શું થાય? અહીંયા આ બંને જગ્યાએ પાછું શું થયું કહેવાય? પરાવર્તન. શું થયું? જુઓ, પરાવર્તન. પાછા ફેંકાયા. અને પાછું અહીંયા આવે એટલે પાછા જ્યારે આ કિરણો પાણીમાંથી બહાર નીકળે એટલે પાછા સહેજ વાંકા વળે. બહાર નીકળતી વખતે પાછું શું થાય? એનું વક્રીભવન. શું થાય? વક્રીભવન. ઓકે મિત્રો, આમ આકૃતિમાં ઘટના, આ જે ઘટના છે પાણીમાં અસંખ્ય બુંદો પૈકી આ જે અત્યારે ઘટના બતાવી છે એ પાણીના એક બુંદની ઘટના છે, પણ ચોમાસામાં તો અસંખ્ય પ્રમાણમાં પાણીના બુંદો હોય છે. આકૃતિ પરથી કહી શકાય કે પાણીનું બુંદ સૂર્યપ્રકાશના કિરણનું એકવાર પરાવર્તન. શું મિત્રો? એકવાર પરાવર્તન. યાદ રાખજો, એકવાર શું કરે છે? પરાવર્તન. અને બે વાર શું કરે છે? વક્રીભવન. શું કરે છે? વક્રીભવન ઉપજાવે છે. પ્રકાશનું આ જે વિખેરણ થાય, વિખેરણ એટલે ફેલાઈ જવું, બરોબર? તો એ વિખેરણ એટલે કે વિભાજન થાય છે. એકમાંથી બે બન્યા. અહીંયા જુઓ, પ્રકાશનું કિરણ એક જ હતું, પણ જુઓ આવા જાની, વાલી, પીનારા 7 ભાગોમાં વિભાજન થાય છે. કેટલા ભાગોમાં? 7 પટ્ટાઓમાં વિખેરણ થાય છે. અને આંતરિક પરાવર્તનને લીધે જુદા જુદા રંગો, પણ કયા? જાની, વાલી, પીનારા. યાદ રાખજો, જા એટલે જાંબલી. એ તો તમને આવડે જ છે, 8મા ધોરણમાં ભણી ગયા છો. કયા કયા કે? જાની, વાલી, પીનારા. જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. એટલે આને ટૂંકમાં શું કહેવાય? જાની, વાલી, પીનારા. બરોબર? તો હવે શું થાય છે? જુદા જુદા રંગો આપણી આંખોમાં પ્રવેશે છે. હવે મેઘધનુષ્ય કઈ જગ્યાએ જોવા મળે? તો એના માટેની બે શરતો છે. એક તો ચોમાસું અને બીજો ફુવારા પદ્ધતિ. જો અહીંયા કે વરસાદ પડ્યા પછી, શું? વરસાદ પડ્યા પછી પાણીનો ફુવારો ઉડતો હોય ત્યાં, બરોબર? ખબર પડી? પાણી ખેતરમાં પાણીનું પિયત કરાવતા હોઈએ ત્યારે ખબર છે ફુવારા પદ્ધતિથી પાણી ફુવારા ઉડતા હોય છે, ખેતરોમાં મૂકેલા હોય છે પાણી પીવડાવવા માટે પાકને. તો એવા સમયે અને સૂર્ય મોટા ભાગે અવલોકન કરતાની ક્યાં હોવો જોઈએ? તો જુઓ, સૂર્ય અવલોકન કરતાની પાછળ હોવો જોઈએ. એટલે એનો મતલબ એ થયો કે સૂર્ય અવલોકન કરતાની પીઠની, આ પીઠ કહેવાય, પીઠની પાછળ હોય તો સૂર્યની વિરુદ્ધ દિશામાં આ મેઘધનુષ્યની ઘટના મિત્રો જોઈ શકાય. ખ્યાલ આવી ગયો ને? તો આ વસ્તુ મેઘધનુષ્યની ઘટના તમે અત્યારે ભણી ચૂક્યા છો અને મને ચોક્કસ ખાતરી છે કે હવે તમને આ ટૂંકનોટ બહુ વાંચવાની જરૂર પડશે નહીં. અને તમે સરળતાથી આ શોર્ટ નોટ જે 5 માર્ક્સમાં પૂછાય છે એ તમે સરળતાથી તમે પરીક્ષામાં લખી પણ શકશો. પણ મિત્રો ખાસ એક વસ્તુ, જ્યારે આવી ફિગર એટલે કે આકૃતિ વાળા કોઈ પણ ટોપિક પૂછાતા હોય ત્યારે આ રીતે પહેલા તમારે આકૃતિમાં નાની નાની બાબતો પણ તમારે દર્શાવવાની રહેશે. હવે બીજી વાત કરીએ કે આ જમીન છે. જોજો, જમીન, આ જમીન છે અને એ વખતે પ્રકાશના બે કિરણો આવે છે બહાર. કયા કયા? રાતો અને જાંબલી. તો જાંબલી રંગ છે, જુઓ, એ જમીન સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? આ યાદ રાખજો ટૂંકા પ્રશ્નમાં 40.8 અંશનો ખૂણો બનાવે છે.
કેટલા અંશનો? 40.8 અંશનો. એ ટૂંકા પ્રશ્નમાં યાદ રાખવાનું છે, આકૃતિમાં દર્શાવવું પડશે. અને જે રાતો રંગ છે એ મોટો ખૂણો બનાવે છે અને એ કેટલા અંશનો ખૂણો બનાવે છે? 42.8 અંશનો ખૂણો બનાવે છે. બરોબર મિત્રો, ખ્યાલ આવી ગયો તમને? તો તમે વિચાર કરો કે આ કયો રંગ છે? જાંબલી. આ કયો છે? રાતો. તો આ જે બધા રંગો છે, જાંબલી એટલે આ જાંબલી, અને નીલો, વાદળી, લીલો, પીળો અને નારંગી, એ આ બંને જે પ્રકાશના કિરણો છે એ બંનેની વચ્ચે હોય છે. ખ્યાલ આવ્યો? સમજણ પડી? જુઓ, જાંબલી ક્યાં હોય? નીચે. પછી જાની, જોજો, જાની વાલી પીનારા, આ રીતે આખો પટ્ટો આ રીતે રચાય. એટલે જાંબલી રંગ નીચે, એના ઉપર નીલો, એના ઉપર વાદળી, એના ઉપર લીલો, એના ઉપર પીળો, એના ઉપર નારંગી, અને સૌથી ઉપર કયો રંગ હોય? રાતો રંગ હોય મેઘધનુષ્યમાં. ખ્યાલ આવી ગયો ને? એટલે આ રીતે તમે પરીક્ષાની અંદર વ્યવસ્થિત સુંદર આકૃતિ અને સુંદર લખાણ મિત્રો લખીને આવશો તો મને ચોક્કસ ખાતરી છે કે તમે આ વિડિયો બરોબર 2 વાર જોઈ અને પછી તૈયારી કરશો અને આ રીતે શોર્ટ નોટ લખેલી હશે તો તમે સાયન્સમાં 100 માંથી 100 માર્ક્સ મિત્રો ચોક્કસથી મેળવી શકો. પણ એક વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્સ એ છે કે નાની નાની બાબતો પણ તમારે ધ્યાનમાં લેવી જોઈએ. તો આજે આપણે જોઈએ, પણ એ શરૂ કરતા પહેલા કેટલીક બાબતો મારે સ્પષ્ટ કરવી છે કે તમે દાખલા તરીકે ઉનાળાની અંદર, શિયાળાની અંદર, ચોમાસાની અંદર તમારા ઘરની અંદર માનો રૂમ બંધ છે અથવા કોઈ તમે ઝૂંપડીમાં ગયા છો તો એવા વખતે તમારા ઘરની અંદર કોઈ એક જગ્યાએ કાણું છે અને એ કાણાની અંદરથી સૂર્યનો પ્રકાશ જ્યારે આવતો હોય અને એ વખતે તમારી મમ્મીએ કચરો વાળ્યો હોય તો એ વખતે તમારે કચરો વાળ્યો હોય તમારી મમ્મીએ ઘરમાંથી તો કચરો વાળે એ વખતે વાતાવરણમાં, તમારા ઘરની અંદર વાતાવરણમાં જે હવા છે એની અંદર ધૂળના રચકણો હોવાના. બરોબર? અને જ્યારે કોઈ બારીમાંથી અથવા કોઈ કાણામાંથી સૂર્યનો પ્રકાશ જ્યારે નાનું કિરણ તમારા ઘરમાં જ્યારે પડતું હોય ત્યારે તમે જોજો એ પ્રકાશ તમને દેખાય પણ છે, સાથે સાથે પ્રકાશ એ કાણામાંથી આવતો હોય એ પણ દેખાય છે અને એની અંદર તમે જોશો તો તમને ધૂળના રચકણો પણ જોઈ શકો છો. જ્યારે બીજી કોઈ પણ જગ્યાએ ભલે વાતાવરણમાં ધૂળના રચકણો ઉડતા હશે પણ તમને દેખાતા નથી, તો એ જે પ્રકાશના કિરણની અંદર પ્રકાશ પણ તમને દેખાય છે અને સાથે સાથે એની અંદર ધૂળના રચકણો પણ ઉડતા દેખાય છે તો એ તમારી ટિન્ડલ અસર કહેવાય. આ ઉપરાંત તમે ડિસ્કવરી ચેનલ જોઈ હશે તો ડિસ્કવરી ચેનલની અંદર જ્યારે ઘટાદાર જંગલ હોય અને એ ઘટાદાર જંગલની અંદર સવારે પરોઢીએ મોટાભાગે સૂર્યનો પ્રકાશ જ્યારે નીચે આવતો હોય તો એ પણ તમે સરળતાથી સ્પષ્ટ જોઈ શકો છો અને એ પ્રકાશના કિરણોના પુંજ પણ તમને દેખાય છે તો એ પણ એક ટિન્ડલ અસર અથવા પ્રકાશનું પ્રકિરણન પણ તમે જોઈ શકો છો. બરોબર મિત્રો? તો આ બધા જે આપણે ઉદાહરણો જે જોવાના છીએ એ ટિન્ડલ અસરના છે. જોઈએ અહીંયા કે આપણું પૃથ્વીનું વાતાવરણ, તમે અત્યારે બેઠા છો તો તમારા ઘરની અંદર તમે બહાર બજારમાં નીકળો, રસ્તા ઉપર નીકળો, ક્લાસમાં બેઠા હોય ત્યારે તમારી આજુબાજુ વાતાવરણમાં એકલી હવા નથી પણ હવાની સાથે સાથે ધૂળ, ધૂળના રચકણો અને બીજા અન્ય વાયુઓ પણ એની અંદર ભળેલા છે. એટલે તમારું વાતાવરણ એ વિષમાંગ મિશ્રણ કહેવાય અને એ મોટાભાગે વાતાવરણમાં સૂક્ષ્મ કણોનું વિષમાંગ મિશ્રણ છે. એટલે કે એની અંદર અલગ અલગ પ્રકારના અને અલગ અલગ મોટાભાગે એની અંદર વાતાવરણમાં વાયુઓ, ધૂળ, ધૂળના રચકણો, રેસાઓ, બરોબર, આ બધું ભળેલું છે. એટલા માટે એને વિષમાંગ મિશ્રણ કહે છે. જેમાં મોટાભાગે શું હોય છે વાતાવરણમાં? તો ધુમાડો હોય છે, ધુમાડાના કણો
પછી તે ઉપરાંત સવારના પહોરમાં તમે જોયું હશે કે ઝાકળ પડતું હોય છે, તો વાતાવરણમાં પાણીના વરાળના બુંદ પણ આવેલા હોય છે, બરોબર. તો પાણીના સૂક્ષ્મ બુંદો, પછી ધૂળના રજકણો એ વાતાવરણમાં નિલંબિત એટલે ઓગળેલા હોય છે. નિલંબિત એટલે એમાં જોવા મળે છે કણો અને હવાના અણુઓનો સમાવેશ થાય છે. એટલે એનો મતલબ એ થયો કે વાતાવરણમાં ઘણા બધા વાયુઓ આવેલા છે, ઘણા બધાનું મિશ્રણ છે કે એની અંદર ધૂળના રજકણો, પાણીના બુંદ, રેસાઓ જે આપણને નરી આંખે દેખાતા નથી પણ તે છતાંય વાતાવરણમાં ભળેલા હોય છે. હવે શું થાય છે કે જ્યારે સૂર્યમાંથી પ્રકાશનું કિરણ પુંજ, આવા કલીલ કણો, આ બધા શું કહેવાય, એ ઓગળી ગયા નથી. દાખલા તરીકે મેં વાત કરી હતી કે એક દ્રાવણની, એક પાણીનું બાઉલ લઈએ, પાણી લઈએ કાચના વાસણમાં, અને એની અંદર તમે જ્યારે Na2S2O3 અથવા તો એની અંદર કોઈ આપણે દ્રાવણ નાખીએ ત્યારે એ 100% ઓગળતું નથી, પરંતુ 80% ઓગળી જાય છે અને 20% એવા કણો છે કે જે ઓગળતા નથી પણ પાણીમાં તરતા હોય છે, બરોબર. તો એ નિલંબિત કહેવાય. ઓગળ્યા વગરના કણો કહેવાય, તો એને કલીલ દ્રાવણ કહેવામાં આવે છે. તો એવા કલીલ કણો કે જે પાણીમાં ઓગળ્યા નથી અને પાણીમાં ફરતા છે. તો આપણી આજુબાજુ જે વાતાવરણ છે એ વાતાવરણમાં ઘણા વાયુઓ મોટા ભાગે ઓગળતા નથી. દાખલા તરીકે તમે હમણાં હાલ વાત કરી ધૂળના રજકણો, રેસાઓ, પાણીના બુંદો, આ બધું વાતાવરણમાં મોટા ભાગે ઓગળતું નથી. એવા કલીલ કણોને અથડાય છે. કોણ અથડાય છે? પ્રકાશ અથડાય છે. ત્યારે તે કિરણ પુંજનો માર્ગ, દાખલા તરીકે તમે એક દડાને જોરથી ફટકો માર્યો છે, બરોબર. હવે દડો એકદમ સ્પીડમાં જઈ રહ્યો છે, પરંતુ વચ્ચે તમે કોઈ મોટો પથ્થર અથવા ફૂટબોલ લઈ અને દડાને વચ્ચે અવરોધ પેદા કરી નાખો તો તરત શું થઈ જાય, એનો જે માર્ગ છે એ તરત બદલાઈ જાય છે. અથવા બીજું એક ઉદાહરણ આપું એટલે તમને જરા સરળતાથી સમજાઈ જાય. તમે એક રોડ, સીધો રોડ છે, તમે એકદમ સ્પીડમાં ગાડી ચલાવી રહ્યા છો, બાઇક ચલાવી રહ્યા છો, બીજું કોઈ સાધન તમને રોડ ઉપર નથી, પરંતુ એકદમ સ્પીડમાં જ્યારે તમારું સાધન જતું હોય અને એ વખતે રસ્તાની અંદર માનો કોઈ કૂતરું આવી જાય તો તરત શું થઈ જાય છે, તમારું જે બાઇક છે એ ફગી જાય છે, કાં તો એનો દિશા બદલાઈ જાય છે, કાં તો તમે પડી જાઓ છો. એટલે કહેવાનો મતલબ મારો શું છે કે આવા કલીલ કણોને અથડાય છે. એટલે કે વાતાવરણમાં જે વાયુઓ છે એ વાયુઓ ઉપર અથવા જે કલીલ કણો છે એના ઉપર જ્યારે પ્રકાશનું કિરણ પડે ત્યારે એ પ્રકાશનું કિરણ છે, માનો અહીંયાથી આમ પ્રકાશનું કિરણ આવતું હોય, આમ તો નિયમ પ્રમાણે સીધું આવવું જોઈએ, પરંતુ રસ્તામાં એને કોણ મળી જાય છે? ધૂળના રજકણો, તે ઉપરાંત પાણીના બુંદ મળી જાય છે, રેસાઓ મળી જાય છે, એટલે અવરોધ પેદા થયો એમ કહેવાય. તો એ વખતે આ કિરણ પુંજની જે દિશા છે એ ડાયવર્ટ થઈ જાય છે, એટલે કે મોટા ભાગે ડિફ્યુઝડ થઈ જાય છે, બરોબર. એટલે એનો મતલબ કે અનિયમિત થઈ જાય છે. પછી પ્રકાશના કિરણો એક સમાંતર રહેતા નથી, પરંતુ જેમ જેમ એ કલીલ કણોને અથડાય એમ એની દિશાઓ ચારે બાજુ ફેલાઈ જાય છે, બરોબર. પરાવર્તનના કારણે, હવે તમે નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન મિત્રો ભણ્યા હતા, તો એની અંદર શું થતું હતું? નિયમિત પરાવર્તનમાં બધા કિરણો આ રીતે સમાંતર આમ તમે દોરતા હતા, બધા આમ આ રીતે આમ વ્યવસ્થિત એક લીટીમાં, એક રેખામાં સમાંતર જતા હતા. પરંતુ જ્યારે અવરોધ પેદા થઈ જાય, તમે અનિયમિત પરાવર્તનમાં ખાડા ખૈયા આ રીતે દોર્યા હતા, ત્યારે શું થઈ જતું હતું? આ બધા કિરણો આડા અવળા આમ જતા રહેતા હતા. તો અહીંયા પણ એવું છે કે વાતાવરણમાં કલીલ કણોના કારણે પ્રકાશના જે માર્ગ છે એ બદલાઈ જાય છે, એટલે રિફ્યુઝડ થઈ જાય છે, અનિયમિત બની જાય છે. કલીલ કણો દ્વારા પ્રકાશનું આ જે પ્રકિરણન થયું, એના પ્રકાશના કિરણોનો માર્ગ અનિયમિત થઈ ગયો. આ ક્રિયાને ટિન્ડલ અસર કહેવામાં આવે છે. ધ્યાન રાખજો
કે કલીલ કણો દ્વારા, યાદ રાખજો, કલીલ કણો દ્વારા પ્રકાશના પ્રકિરણની ઘટનાથી ટિન્ડલ અસર ઉદ્ભવે છે. બરોબર. હવે વાત કરીએ તો અહીં આ કણો દ્વારા બધી જ દિશાઓમાં થતા પ્રકાશના વિખેરણ, એટલે કે દાખલા તરીકે તમે જોયું હશે કે તમે હાથમાં 10-15 લકોટીઓ લઈ લો અને એને આમ કરીને ફેંકો. બરોબર. તમે ફેંકી છે એક દિશામાં, પરંતુ એ લકોટીઓ ચારે દિશામાં ફેલાઈ જાય છે, તો એનું વિખેરણ થયું એમ કહેવાય. ખ્યાલ આવી ગયો? તો એવી રીતે પ્રકાશનું જે વિખેરણ વાતાવરણમાં થાય છે, એ વિખેરણ બાદ પ્રકાશના જુદા જુદા કિરણો આપણા સુધી પહોંચે છે. કોઈ વહેલું પહોંચી જાય, કોઈ મોડું પહોંચી જાય, એટલે આ રીતે અનિયમિત પરાવર્તનની ક્રિયાઓ અહીંયા થતી હોય છે. કારણ કે અહીંયા તો જે આપણી સપાટી હતી એ ખરબચડી હતી અનિયમિત પરાવર્તનમાં, પરંતુ અહીંયા વાતાવરણમાં જુદા જુદા પ્રકારના વાયુઓ ભળેલા છે અને વાયુઓ આ પ્રકાશને દિશા બદલી નાખવાની ક્રિયા કરે છે, જેના કારણે સૂર્યમાંથી પ્રકાશ તો એક સીધી લીટીમાં આવતો હોય છે, પરંતુ વાતાવરણમાં રહેલા વાયુઓના કારણે આ વિખેરણ, એટલે કે પ્રકાશનું વિખેરણ થવાથી એ ચારે દિશામાં ફેલાઈ જાય છે. બીજી વાત કરીએ, એમાં ઉદાહરણો લઈએ. તમે જોયું હશે કે જ્યારે સૂર્યપ્રકાશનું અત્યંત પાતળું કિરણપુંજ નાના છિદ્ર મારફતે, જોજો ધુમાડા યુક્ત, હવે માનો મેં તમને વાત કરી હતી કે તમારા ઘરની અંદર તમારી મમ્મીએ ઘરનો રૂમ બંધ છે અને કચરો વાળ્યો હોય, તો એ વખતે કચરો વધારે પ્રમાણમાં હોય, તો એ વખતે તમારા ઘરમાં વાતાવરણમાં એ કચરો છે. અથવા તો માનો ચલો તમારા ઘરની અંદર અગરબત્તી કરી હોય, તો તમારા ઘરની અંદર વાતાવરણમાં વાયુઓ સિવાય એમાં કોણ ભળેલું છે? અગરબત્તીના ધુમાડો ભળેલો છે. અને એવા સમયે તમારા ઘરની અંદર કોઈ એક છિદ્રમાંથી સૂર્યનો પ્રકાશ જ્યારે ઘરમાં પ્રવેશ કરે છે, ત્યારે મોટા ભાગે ઓરડામાં પ્રવેશે છે, ત્યારે આ અસરના લીધે, કારણ કે એ પ્રકાશ કોના અથડાય છે? પેલા ધુમાડાના. એ પ્રકાશ કોના અથડાય છે? તો એ જ્યારે જમીન ઉપર, તમારા ઘરની જમીન ઉપર પડે એ પહેલા વાતાવરણમાં રહેલા વાયુઓ સાથે અથડાય છે, જેના કારણે એનું શું થઈ જાય છે? પ્રકિરણન. કિરણપુંજનો ફેલાયેલો એટલે કે ચારે દિશામાં એનું પ્રકિરણન થયેલો જે પ્રકાશ છે એ તમને દ્રશ્યમાન થયેલો દેખાતો હોય છે. બીજી વાત કરીએ કે ડિસ્કવરી ચેનલ ઉપર તમે જોયું હશે કે જ્યારે તમને ગાઢ જંગલ બતાવવામાં આવે, ત્યારે સૂર્યના પ્રકાશના પટ્ટા નીચે આવતા હોય એવા તમને પ્રકાશના કિરણો દેખાય છે. એનું કારણ પણ આ જ છે કે સૂર્યપ્રકાશમાં જ્યારે ગાઢ જંગલ હોય, ત્યારે ગાઢ જંગલની અંદર વાતાવરણમાં શું હોય છે? પાણીના બૂંદ હોય છે. કારણ એ વનસ્પતિ છે, બાષ્પોત્સર્જનની ક્રિયા કરે મિત્રો, અને એ વખતે વાતાવરણમાં મોટા ભાગે ભેજ હોય છે, અને ભેજના કારણે સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો એ પેલા પાણી ઉપર અથડાય છે, જેના કારણે એનું આ રીતે અનિયમિત પરાવર્તન, એટલે કે પ્રકાશનું વિખેરણ થઈ જાય છે ચારે દિશામાં. અને એટલા માટે મોટા ભાગે જુઓ, સૂર્યપ્રકાશ ગાઢ જંગલમાં તેના ઉપર ના બાહ્ય આવરણમાંથી પ્રવેશે છે, ત્યારે જંગલમાં શું હોય છે? બાષ્પોત્સર્જનના કારણે વાતાવરણમાં ભેજ હોય, અને એ ભેજ અથવા ઝાકળના બિંદુઓ હોય, પાણીના બિંદુઓ, અને એના વડે પ્રકાશનું શું થાય છે? વિખેરણ, જેના પ્રકિરણન કહેવાય. એ પ્રકિરણને આપણે શું કહીએ છીએ? ટિન્ડલ અસર કહીએ છીએ. જે ટિન્ડલ અસરના પટ્ટા તમે સરળતાથી જોઈ શકો છો. મિત્રો, તમે ઘરે ઉનાળાની અંદર, શિયાળામાં અથવા સવારના જ્યારે સૂર્યનો પ્રકાશ ઘરની અંદર પ્રવેશતો હોય, ત્યારે તમે બરોબર ધ્યાનથી હવે જોજો કે તમારું ઘર બંધ હોય અને બપોરે 12 વાગે 1 વાગે કોઈ એક જગ્યાએથી સૂર્યનો તડકો, એટલે કે સૂર્યપ્રકાશ જ્યારે ઘરમાં પ્રવેશતો હોય, ત્યારે તમે બરોબર ધ્યાનથી એ પ્રકાશને તમે જોજો, તો એની અંદર તમને બરોબર ધ્યાનથી જોશો તો એની અંદર ધૂળના રજકણો તમે જે નરી આંખે નતા દેખાતા, એ બધા રજકણો તમે ઉડતા તમે જોઈ શકશો. આને પ્રકિરણન અથવા તો ટિન્ડલ અસર કહેવામાં આવે છે. બીજી વાત કરીએ મોટરસાયકલમાં. આનું બીજું એક ઉદાહરણ હું તમને આપી દઉં
કે મોટરસાયકલમાં પણ આવું થાય છે, પરંતુ એ ઉદાહરણ કદાચ તમને ન સમજણ પડે તો તમે ઘણીવાર આકાશની અંદર લાંબા વાદળ જેવા સફેદ કલરના મોટા ભાગે પટ્ટા જોવા મળે છે. ત્યાં કોઈ રોકેટ અથવા વિમાન નીકળેલું તમને જોવા મળશે. નીકળે એટલે એની જે ધુમાડા હોય એ ધુમાડાનો પટ્ટો તમને આકાશની અંદર એક સીધો પટ્ટો જોવા મળે છે. એટલે તમે એવું અનુમાન કરો છો કે કોઈ વિમાન અહીંયાથી નીકળ્યું છે. તો બસ એ ટિંડલ અસર કહેવાય, એ પ્રકિરણન થયું એમ કહેવાય. તો જુઓ કેટલીક વખત મોટરસાયકલમાં એન્જિન જે હોય, હવે એન્જિનની અંદર શું હોય? ઓઇલ હોય. તમે જે પેટ્રોલ તો નાખો જ છો એ તો દહન માટે, ઊર્જા મેળવવા માટે, પણ તમારી જે એન્જિન હોય એની અંદર એની કાર્યશૈલી મોટાભાગે સરળતાથી થાય, એને ઘસારો ઓછો લાગે એટલા માટે એની અંદર ઓઇલ ઉમેરવામાં આવે છે. જેમ આપણે માથામાં તેલ નાખીએ છીએ, બરોબર, જેમ આપણી આ જે કુણી છે એની અંદર અહીંયા જે સાંધો છે એમાં એક કુદરતી ઓઇલ છે જેના કારણે આપણા હાડકા ઘસાઈ જતા નથી. તો એવી રીતે આપણા એન્જિનમાં મોટાભાગે જે ઓઇલ હોય છે અને સાથે સાથે એમાં જે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન નાખીએ છીએ, તેલના દહનના લીધે શું ઉત્પન્ન થાય? તમે જે બાઇક ચલાવો એમાં શું પૂરેલું હોય? પેટ્રોલ. અને પેટ્રોલનું શું થાય? દહન. દહન થાય એટલે કે સળગ, અને એ પેટ્રોલનું દહન થવાના કારણે શું ઉત્પન્ન થાય છે? ધુમાડો. અને એ ધુમાડાનો રંગ તમે બરોબર ધ્યાનથી હવે જોજો તો કેવા રંગનો હોય છે? ભૂરા રંગનો હોય છે. પરંતુ ભારત દેશની અંદર ઘણીવાર તમે શું જોજો કે પેટ્રોલ અથવા ડીઝલમાં શું ઉમેરી દેવામાં આવે છે? કેરોસીન. અને માટે એના ધુમાડા કેવા રંગના દેખાય છે? કાળા કલરના દેખાય છે. તો તમારી બાઇક અથવા તમારી કોઈ ઘરમાં ગાડી ફોર વ્હીલર હોય અને ચાલુ કરો ત્યારે બરોબર તમારે ધ્યાનથી સાયલેન્સરમાંથી જે ધુમાડો નીકળતો હોય એ ધુમાડો તમે જોજો તો એ ધુમાડો કેવા રંગનો દેખાય છે? ભૂરા રંગનો. જે તમને સ્પષ્ટ બહુ ન દેખાય પણ ધ્યાનથી જોશો તો તમને દેખાશે. એને ટિંડલ અસર તરીકે ઓળખવામાં આવે છે. એ ટિંડલ અસરનું એક ઉદાહરણ છે જે આપણા ઘરમાં આપણે જોઈ શકીએ છીએ. બીજી વાત કરીએ કે આ ઉપરાંત એક આ શબ્દ યાદ રાખજો, એરોસોલ. આ એક યાદ રાખજો, ટૂંકા પ્રશ્નમાં પૂછાશે. એરોસોલ અને બીજા કેટલાક કલીલ કણો કે જે ઓગળેલા નથી, ઓગળ્યા વગરના જે કણો છે એના કલીલ કણો કહેવાય. અને એ કલીલ કણોના પરિમાણ અને એની ઘનતા, પરિમાણ એટલે એનું કદ, બરોબર, એનું મૂલ્ય અને એની ઘનતા શોધવા માટે આ અસરને વ્યવહારિક રીતે મોટાભાગે શોધવા માટે આ એક ટિંડલ અસર વિકસાવવામાં આવી છે. હવે બીજી વાત કરીએ કે આ ટિંડલ અસર એક્ચ્યુઅલી સૌપ્રથમ શોધી કોણે, બતાવી કોણે આપણને? તો અંગ્રેજ ભૌતિક શાસ્ત્રી હતો જેને આપણે ફિઝિક્સ શાસ્ત્રી પણ કહી શકીએ. કે ટિંડલ અસર નામ એ અંગ્રેજ ભૌતિક શાસ્ત્રી જ્હોન ટિંડલ, આ યાદ રાખજો, ટૂંકા પ્રશ્નમાં તમારા માટે ખૂબ જ અગત્યનું બની જાય છે. એ તમારે બોર્ડમાં ટૂંકા પ્રશ્નો તરીકે પૂછાશે મિત્રો. એટલે નાની નાની બાબતો જ તમારે યાદ રાખવાની છે. તમારી થિયરીમાંથી જ ટૂંકા પ્રશ્નો, તમે જે આ થિયરી તૈયાર કરશો એમાંથી ટૂંકા પ્રશ્નો, એમાંથી જ એમસીક્યુ, એમાંથી જ જોડકા, એમાંથી જ ખરા ખોટા મિત્રો પૂછાય છે. પણ થિયરી જો તમે કમ્પ્લીટ કરેલી હોય તો તમારે ટૂંકા પ્રશ્નોમાં અને એમાં તમારે બહુ મહેનત ઓછી કરવી પડે, પણ થિયરી પાકી હોવી ખાસ જરૂરી છે. તો ટિંડલ અસર નામ કોના ઉપરથી પડ્યું? તો જે અંગ્રેજ ભૌતિક શાસ્ત્રી હતો જેનું નામ હતું જ્હોન ટિંડલ, એનો જન્મ 1820 માં અને એનું મૃત્યુ થયું હતું 1893 માં ના માનમાં. એણે આ અસર સૌપ્રથમ બતાવી હતી અને માટે એના નામ ઉપરથી આ અસરને ટિંડલ અસર કહેવામાં આવે છે. બરોબર. આકાશ, સૌપ્રથમ આકાશ કેવા રંગનું છે? ભૂરા એટલે કે વાદળી રંગનું છે એવું કહેનાર, સૌપ્રથમ આ વાત રજૂ કરનાર જે જ્હોન ટિંડલ હતો, એણે આ વસ્તુ સૌપ્રથમ સમજાવી હતી કે આકાશ એ વાદળી રંગનું છે. એ સૌપ્રથમ બતાવનાર જ્હોન ટિંડલ હતો અને એના નામ ઉપરથી આ આખી થિયરીને ટિંડલ અસર કહેવામાં આવે છે. એટલે આ બાબત તમે ટૂંકા પ્રશ્નમાં પૂછાશે. હવે બીજી વાત કરીએ, કલીલ કણો કોને કહેવાય? બરોબર. અને કલીલ કણો કયા કયા?
તો તમે જોઈ રહ્યા છો કે કોઈ પણ દ્રાવણ મેં સમજાવ્યું હતું કે જે દ્રાવણમાં માનો પાણી લઈ લો, બરોબર, પાણી એ દ્રાવણ કહેવાય, બરોબર. હવે એ પાણીમાં દ્રાવ્યના એટલે તમે એની અંદર કોઈ પદાર્થ નાખી દો. માની લો હું એક સાદું ઉદાહરણ આપું કે એક તપેલીમાં પાણી લીધું છે. હવે તમે જ્યારે એની અંદર લીંબુનો રસ નાખો, લીંબુ નીચોવો, તો લીંબુનું જે પાણી છે એ દ્રાવ્યના અણુઓ કહેવાય. કણો દ્રાવકમાં, દ્રાવક કોણ? પાણી. દ્રાવ્ય કોણ? લીંબુનો રસ. સમજો જરા, હું શું કહું છું કે તમે પાણી લીધું છે એ શું કહેવાય? દ્રાવક. એમાં ઓગળે છે કોણ? ખાંડ. એમાં ઓગળે છે કોણ? લીંબુનો રસ. એમાં ઓગળે છે કોણ? મીઠું. તો એ દ્રાવ્ય કહેવાય. તો એ બધા જે તમે પાણીમાં નાખો છો એ સંપૂર્ણપણે એટલે કે 100% જો ઓગળતા ન હોય, એટલે કે 80% જ પાણીમાં ખાંડ, લીંબુનો રસ, મીઠું આ ઓગળતું હોય અને બાકીનું 20% એમના એમ પડ્યું રહેતું હોય, પાણીમાં ફરતું હોય, ઓગળ્યા વગરના જે કણો છે એ કણોને શું કહેવામાં આવે છે? કલીલ કણો. અને એ જે દ્રાવણ છે કે જેમાં ઓગળ્યા વગરના કણો તરતા છે એને કલીલ દ્રાવણ કહેવામાં આવે છે. બરોબર, થિયરી સમજો મિત્રો. આમ ઈઝી છે, પણ જો તમે ધ્યાન નહીં રાખો, જો એક વસ્તુ એક કહેવત છે મિત્રો, જો જે સ્ટુડન્ટ બોર્ડ સામે ધ્યાન બરોબર આપે છે ને એની સામે બોર્ડની એક્ઝામમાં બોર્ડના લોકો એની સામે ધ્યાન આપે છે. આખી વાત જરા સમજો મારા વાક્યમાં કે જે સ્ટુડન્ટ બોર્ડ સામે બરોબર ધ્યાનથી અભ્યાસ આખું વર્ષ કરતો હોય એ સ્ટુડન્ટ ઉપર બોર્ડ અને બોર્ડના લોકો એની સામે વધારે ધ્યાન આપે છે, એના પરિણામ ઉપર વધારે ધ્યાન આપે છે. એટલે એનો મતલબ એ થયો કે જે સ્ટુડન્ટ ચોકસાઈથી ભણે છે એને હંમેશા બોર્ડ ઊંચું રિઝલ્ટ આપે છે. પણ જો ધ્યાન ન આપે તો એની સામે તો ભગવાન પણ જોતા નથી. કારણ કે ભગવાન એવું કહે છે કે તું મહેનત કર, હું મહેનત કરનારની સાથે છું. બરોબર, એના માટે તારે મંદિરમાં જવાની કોઈ જરૂર હોતી નથી. તો જુઓ મિત્રો, અહીંયા શું કહે છે કે જે દ્રાવણમાં દ્રાવ્યના કણો દ્રાવકમાં સંપૂર્ણ રીતે, દ્રાવક એટલે પાણી અને દ્રાવ્ય એટલે સમજી લો મીઠું, ખાંડ વગેરે, ભળી જતા નથી કે ઓગળતા નથી, પૂરેપૂરા ઓગળી ના જાય, તે દ્રાવણને ઓગળ્યા વગરનું જે દ્રાવણ છે કે આપણને એની અંદર હજી ઓગળ્યું નથી, તો એવા દ્રાવણને કલીલ દ્રાવણ કહે છે. કલીલ દ્રાવણના ઉપરોક્ત કણો એટલે કે આની અંદર જે ઓગળ્યા વગરના કણો જે પાણીમાં તરે છે એ કણોને કલીલ કણો તરીકે ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો, અને બીજી બાબતની વાત કરીએ કે કલીલ દ્રાવણ કયા કયા છે એના ઉદાહરણની વાત કરીએ તો ટૂંકા પ્રશ્નમાં 1 માર્ક્સમાં પૂછાશે આ બધી વસ્તુઓ ધ્યાન રાખજો. બરોબર, કે કલીલ દ્રાવણ કયા કયા છે તો એમાં એક તો તમે શીખ્યા છો કે સોડિયમ હાઇપોસલ્ફેટ અથવા થાયોસલ્ફેટ જેને કહેવાય, એની ધ્યાન રાખજો રાસાયણિક સૂત્ર છે Na2S2O3. કયું? સોડિયમ થાયોસલ્ફેટ, અને એનું સૂત્ર છે Na2S2O3. અને ત્યાર પછી દૂધ, માખણ, ધુમાડો, સાબુનું ફીણ આ બધા એ કલીલ દ્રાવણના ઉદાહરણો છે. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે બીજી વાત કરીએ કે આની અંદર એક રાસાયણિક સૂત્ર એવું ભણ્યા છીએ કે જે જોતાની સાથે જ આપણને ખબર પડી જાય, કોઈ પણ, તમને પણ અને મને પણ, કે એની પૂછાવાની શક્યતા ખૂબ જ વધારે રહેશે, અને એ છે સોડિયમ થાયોસલ્ફેટ. તો આનો ઉપયોગ ક્યાં થાય છે? તો અત્યારે તો ડિજિટલ જમાનો આવી ગયો એટલે હવે તો મોટા ભાગે કેમેરા ડિજિટલ થઈ ગયા, પણ મિત્રો 5 થી 10 વર્ષ પહેલા મોટા ભાગે જે કેમેરા હતા એની અંદર રોલ આવતો. બરોબર, નેગેટિવ રોલ આખો આવે, એ કેમેરામાં રોલ ભરાવવો પડે, પછી તમારે ફોટા પાડવા પડે. અને માનો 60 ફોટાનો રોલ હોય તો 60 ફોટા પડે, 40 ફોટાનો રોલ હોય તો 40 ફોટા પડે, અને પછી એ ફોટા પડી જાય એટલે રોલને કાઢવાનો. બરોબર, અને એ રોલની જે પટ્ટી હોય એને ધોવા માટે જોજો સોડિયમ થાયોસલ્ફેટનો ઉપયોગ એ ફોટાની જે પટ્ટી જેને નેગેટિવ કહેવાય, શું કહેવાય મિત્રો? નેગેટિવ.
એ નેગેટિવ ધોવા માટે મોટા ભાગે સોડિયમ થાયોસલ્ફેટનો ઉપયોગ થાય છે. આ બાબત બરોબર ધ્યાનથી રાખજો, કારણ કે અત્યારે ડિજિટલ જમાનો છે એટલે એ નેગેટિવ તમે જોઈ ન હોય, પણ તમારા મમ્મી પપ્પાને તમે પૂછજો, પપ્પા કે પપ્પા આ કેમેરામાં તમારા વખતે અંદર શું આવતું હતું, તમે ફોટા કેવી રીતે પાડતા, તમારા વખતે કેમેરા કેવા હતા, તો એની અંદર રોલ આવતો મિત્રો, અને રોલમાં પટ્ટી આવતી જેને નેગેટિવ કહેવાય. ખ્યાલ આવી ગયો મિત્રો? અને નેગેટિવ ધોઈ અને પછી ફોટાની કોપી નીકળતી. ખ્યાલ આવી ગયો? તો એ નેગેટિવ ધોવા માટે Na2S2O3 નો ઉપયોગ થાય છે. બરોબર મિત્રો? શરૂ કરીએ. અહીંયા જુઓ, આ ક્વેશ્ચન્સ ની અંદર કલીલ કણો દ્વારા પ્રકાશનું પ્રકિરણન, ધ્યાન રાખજો, આ ક્વેશ્ચન્સ માં આપણે પ્રકાશનું પ્રકિરણન જોવાનું છે. બરોબર? અને એનું અવલોકન કરવાનું છે. હવે કલીલ કણો કીધા છે, ધ્યાન રાખો, કલીલ કણો દ્વારા પ્રકાશનું પ્રકિરણનનું અવલોકન સમજાવો. હવે આ પ્રયોગની અંદર આ એક પ્રયોગ છે, એની અંદર આપણે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અહીંયા એક શ્વેત પણ તીવ્ર પુષ્કળ પ્રમાણમાં પ્રકાશ ઉત્પન્ન કરે એટલે કે બલ્બ ગોઠવેલો છે. બરોબર? અને એ અહીંયા S તરીકે આપણે લીધો છે કે જ્યાં આપણે બલ્બ જે પ્રકાશનું ઉદ્ગમ સ્થાન છે એ અહીંયા આપણે ગોઠવેલું છે. ત્યાર પછી બહિર્ગોળ લેન્સ L1, અને ત્યાર પછી એક પાત્ર લીધું છે કાચનું કે જેની અંદર આપણે 2 લિટર દ્રાવણ ભરેલું છે. બરોબર? અને ત્યાર પછી કાર્ડબોર્ડ જે પૂંઠાનું બનેલું છે, અને એ પૂંઠાનું કાર્ડબોર્ડમાં વચ્ચોવચ બરોબર ગોળ આકારનું છિદ્ર પાડેલું છે. ત્યાર પછી પાછો આપણે બહિર્ગોળ લેન્સ L2, જો અહીંયા L1 હતા, અહીંયા L2 ગોઠવેલો છે, અને ત્યાર પછી એક પડદો ગોઠવ્યો છે, અને એ પડદામાં આપણે અહીંયા ગોળ આકારનું આ રીતે વર્તુળ કરેલું છે. બરોબર મિત્રો? આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આ રીતે આપણે આ સાધનોની ગોઠવણી કરી છે. હવે શું કરીશું? તો ધ્યાન રાખો, આપણે અહીંયા પ્રકાશનું ઉદ્ગમ એટલે કે પ્રકાશ શરૂઆત કરી, પ્રકાશ શરૂ કરીએ એટલે કે બલ્બ ચાલુ કરીએ એટલે કે આ બલ્બમાંથી જે પ્રકાશ નીકળે છે, પ્રકાશના કિરણો છે, એ બહિર્ગોળ લેન્સ ઉપર કેન્દ્રિત થાય છે. એટલે કે જે કિરણો બહિર્ગોળ લેન્સ ઉપર પડે છે એ કિરણો બહિર્ગોળ લેન્સમાંથી નીકળી અને આ પાત્ર ઉપર પડે છે, અને પાત્રમાં આપણે કલીલ દ્રાવણ ભરેલું છે. હવે કલીલ દ્રાવણ તરીકે અંદર આપણે 2 લિટર દ્રાવણ ભરેલું છે, જેની અંદર સોડિયમ થાયોસલ્ફેટ, યાદ રાખજો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ 1 માર્કમાં અને MCQ માં પૂછાશે. સોડિયમ થાયોસલ્ફેટ એટલે કે Na2S2O3, એનું રાસાયણિક સૂત્ર પણ યાદ રાખજો કે સોડિયમ થાયોસલ્ફેટ અથવા એને સોડિયમ હાઇપોસલ્ફેટ પણ કહેવામાં આવે છે. અને એ અંદર એનું દ્રાવણ ભરેલું છે, સાથે સાથે એની અંદર સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 પણ આપણે આની અંદર જો અહીંયા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4, અને આ બંનેનું મિશ્રણ કોનું Na2S2O3 અને H2SO4 નું મિશ્રણ આની અંદર ઉમેરેલું છે. હવે શું થશે કે તમે અહીંયા પ્રકાશને શરૂ કરો એટલે કે બલ્બ શરૂ કરો એટલે એમાંથી પ્રકાશ બહિર્ગોળ લેન્સ ઉપર કેન્દ્રિત થાય છે, ત્યાંથી પ્રકાશના કિરણો આ પાત્રમાં પડે છે, અને પાત્રમાં ભરેલા કલીલ કિરણોમાંથી એટલે કે આ દ્રાવણમાંથી એ કિરણો પસાર થાય છે. હવે જ્યારે પસાર થાય પણ એ પહેલા 2 થી 3 મિનિટની અંદર આ જે સોડિયમ થાયોસલ્ફેટ છે એટલે કે આ જે દ્રાવણ છે એ દ્રાવણમાંથી સલ્ફરના કણો છે એ છૂટા પડે છે અને આખા દ્રાવણમાં ફેલાઈ જાય છે, અને જેના કારણે મોટા ભાગે આ જે કિરણો જે અહીંયા પાત્ર ઉપર આપાત થયેલા છે
એ કિરણોમાંથી જે નીચી તરંગ લંબાઈ વાળા હોય, ધ્યાન રાખજો, નીચી તરંગ લંબાઈ વાળા કિરણો હોય એનું મોટા ભાગે પ્રકિરણન વધારે થાય છે, એટલે કે ચારે બાજુ ફેલાઈ જાય છે, જેના કારણે તમે જુઓ તો દાખલા તરીકે આ એક પાત્ર છે, જુઓ અહીંયા બરોબર, આ એક પાત્ર બરોબર, આપણે આ પાત્ર આમ ગોઠવ્યું છે, તો તમે આમ ગોઠવેલું હોય તો આ બાજુ 1 2 અને આ બાજુ નહીં હો, 1 2 અને આ બાજુની 3, એટલે 3 બાજુઓ છે ત્યાં ભૂરો પ્રકાશ દેખાય છે, જ્યારે આ ચોથી એટલે કે આ બાજુ જે કાર્ડબોર્ડ તરફ છે ત્યાં મોટા ભાગે ભૂરો પ્રકાશ દેખાતો નથી. ત્યાંથી મોટા ભાગે શું થાય છે કે એટલે 3 બાજુઓ તરફ તમે ભૂરો પ્રકાશ જોયો. કેમ? કારણ કે નીચી તરંગ લંબાઈ વાળા ભૂરા પ્રકાશના કિરણોનું પ્રકિરણન થવાના કારણે એ ચારે બાજુ ફેલાઈ જાય છે, જેના કારણે પાત્રની 3 બાજુઓ આપણને ભૂરી દેખાય છે, જ્યારે ચોથી બાજુ જે કાર્ડબોર્ડ તરફ છે એ ભૂરી દેખાતી નથી. કારણ કે અહીંયા શું થાય છે કે જે આ કિરણો છે એટલે કે જે મોટી તરંગ લંબાઈ વાળા છે, ધ્યાન રાખજો, જે ઊંચી તરંગ લંબાઈ અથવા મોટી તરંગ લંબાઈ વાળા કિરણો છે એમનું પ્રકિરણન થતું નથી, એટલે સીધા આ કાર્ડબોર્ડમાં જે છિદ્ર છે એમાંથી પસાર થઈ અને બહિર્ગોળ લેન્સ L2 પર કેન્દ્રિત થાય છે, અને આ બહિર્ગોળ લેન્સ એનો પડછાયો, એનું પ્રતિબિંબ મોટા ભાગે આ Mn પડદો છે એ Mn પડદા ઉપર એક જગ્યાએ કેન્દ્રિત કરે છે. બરોબર મિત્રો? એટલે તમને એટલી તો ખબર પડી ગઈ કે પ્રકિરણન કોનું થાય છે? નીચી તરંગ લંબાઈ વાળા કિરણો, જ્યારે ઊંચી તરંગ લંબાઈ વાળા કિરણો છે એ સીધા પસાર થઈ જાય છે. બરોબર? અને એ સીધા પસાર થાય ત્યારે એ વખતે મોટા ભાગે કિરમજી લાલ રંગના, ધ્યાન રાખજો, અને નારંગી લાલ રંગના પ્રકાશના કિરણો અહીંયા દેખાય છે. ખ્યાલ આવી ગયો? એટલે આ પ્રયોગ ઉપરથી એવું નક્કી કરી શકાય કે નીચી તરંગ લંબાઈ વાળા કિરણોનું પ્રકિરણન વધારે થાય છે, જ્યારે ઊંચી તરંગ લંબાઈ, મોટી તરંગ લંબાઈ વાળા કિરણોનું પ્રકિરણન પ્રમાણમાં બહુ જ ઓછું થતું હોય છે. બરોબર મિત્રો? ખ્યાલ આવ્યો આ પ્રયોગમાં? ફરીથી આપણે એનું રિવિઝન મારી લઈએ જેથી તમને આ ક્વેશ્ચન્સ કાયમના માટે પાકો થઈ જાય. જુઓ અહીંયા શ્વેત પ્રકાશનો એક તીવ્ર સ્ત્રોત એટલે કે આ બલ્બ લીધો છે આપણે, બરોબર? તે ઉપરાંત અભિસારી લેન્સ, ધ્યાન રાખજો, અભિસારી બહિર્ગોળ લેન્સ L1, બરોબર? ત્યાર પછી એ કઈ જગ્યાએ મૂકવામાં આવે છે તો અભિસારી લેન્સ L1 ના મુખ્ય કેન્દ્ર પર મૂક્યું. ત્યાર પછી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ લેન્સ પ્રકાશનું સમાંતર કિરણ પુંજ આપે છે, એટલે કે આ બલ્બમાંથી શરૂ કરો, બલ્બ ચાલુ કરો એટલે એમાંથી પ્રકાશના જે કિરણો હોય એ બધાને આ રીતે સમાંતર ગોઠવી દે છે. જુઓ અહીંયા સમાંતર કિરણ પુંજ આપે છે, એટલે જે ત્રાંસા કિરણો હતા એ બધાને સમાંતર દિશામાં એટલે કે એક સરખા સમાંતર મોટા ભાગે ફેલાવે છે. આ કિરણપુંજ સ્વચ્છ પાણી ભરેલા, આ પાત્ર છે એમાં સ્વચ્છ પાણી ભરેલું છે, એ પારદર્શક કાચનું પાત્ર ટી છે અને ટી માંથી મોટા ભાગે પસાર થવા દે છે. ખ્યાલ આવી ગયો? હવે ત્યાર પછી બીજી વાત કરીએ. આ પ્રકાશના કિરણપુંજને, આમાંથી જે પ્રકાશના કિરણપુંજ પસાર થયા એને કાર્ડબોર્ડ ઉપર પસાર મોટા ભાગે પડવા દેવાના. એટલે જુઓ, હવે આ પ્રકાશના કિરણપુંજને કાર્ડબોર્ડ પર બનાવેલા વર્તુળાકાર છિદ્ર C, આ જે વર્તુળાકાર છિદ્ર C છે એ છિદ્ર C માંથી પસાર થવા દો અને બીજા બહિર્ગોળ લેન્સ L2, આ બહિર્ગોળ લેન્સ L2 આ છિદ્રમાંથી પ્રકાશના કિરણો પસાર થઈ અને લેન્સ L2 પર પડે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ વર્તુળાકાર છિદ્રનું પડદા Mn પર સ્પષ્ટ પ્રતિબિંબ, એટલે કે અહીંયાથી આ કિરણો બહિર્ગોળ લેન્સના કારણે Mn પડદા ઉપર આ જે વર્તુળાકાર આપણે રિંગ દોરી છે ત્યાં કેન્દ્રિત થાય છે અને અહીંયા
આના અહીંયાથી ઉદ્ભવ સ્થાનથી જે પ્રકાશના કિરણો હતા એનું પ્રતિબિંબ અહીંયા આપણને પ્રાપ્ત થાય છે. બીજી વાત કરીએ, પાત્રમાં મોટા ભાગે અહીંયા જુઓ 2L લખેલું છે, એટલે કે આ પાત્રમાં મેં પહેલા જ વાત કરી કે 2 લિટર કહેવાય. 2 લિટર સ્વચ્છ પાણીમાં મોટા ભાગે 200 ગ્રામ, યાદ રાખજો આ માપ તમારે ટૂંકા પ્રશ્નમાં મોટા ભાગે પૂછાય છે. 200 ગ્રામ સોડિયમ થાયોસલ્ફેટ, એનું સૂત્ર યાદ રાખજો કે Na2S2O3. આ મોસ્ટ આઈએમપી છે મિત્રો, ટૂંકા પ્રશ્નમાં 1 માર્ક્સમાં તમારે પૂછાશે. અથવા એને સોડિયમ હાઇપોસલ્ફેટ પણ કહેવાય. ને આની અંદર પાત્રમાં જે પાણી ભરેલું છે સ્વચ્છ પાણી, એમાં આ સોડિયમ હાઇપોસલ્ફેટ ઓગાળવાનો અને એની અંદર લગભગ 1 થી 2 મિલીલીટર એટલે કે 1 થી 2 ml સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ H2SO4 એની અંદર ઉમેરી દેવાનું. એટલે પાણીની અંદર બે વસ્તુ આપણે નાખી, કઈ કઈ? એક તો Na2S2O3 અને બીજું H2SO4. આ બંનેનું મિશ્રણ આપણે પાણીમાં ઓગાળી દીધું. પણ મિત્રો કલીલ દ્રાવણ કોને કહેવાય? તો તમે જે પદાર્થો અંદર પાણીમાં નાખ્યા છે એમાં બધા પદાર્થો પાણીમાં 100% ઓગળી જતા નથી. અમુક કણો પાણીમાં તરતા રહે છે, અમુક પાણીમાં ઓગળતા નથી. એવા દ્રાવણને કલીલ દ્રાવણ કહેવાય. ફરીથી હું કહું છું કે દાખલા તરીકે એક ગ્લાસમાં ચોખ્ખું પાણી લીધું, એની અંદર તમે કોઈ પદાર્થ નાખ્યો અને હલાવો ત્યારે એનો અડધો ભાગ જ ઓગળે છે અને અડધા ભાગના કણો એ પાણીમાં તરતા રહે છે. તો આવું જે દ્રાવણ છે જેમાં 100% પદાર્થ ઓગળ્યો નથી, એવું જે દ્રાવણ છે એને કલીલ દ્રાવણ કહેવાય. હવે જુઓ, આપણે હવે આ રીતે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સાધનો ગોઠવ્યા પછી આપણે પ્રયોગ શરૂ કરીએ છીએ ત્યારે શું થાય છે? તો આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં લગભગ 2 થી 3 મિનિટમાં, હવે આ રીતે સાધનો ગોઠવી દો એટલે 2 થી 3 મિનિટની અંદર આ પાત્રમાં જે તમે સોડિયમ થાયોસલ્ફેટ નાખ્યું છે એમાંથી આ શું છે? S એટલે સલ્ફર. તો સલ્ફરના કણો ધ્યાન રાખજો, 2 થી 3 મિનિટમાં સલ્ફરના કણો મોટા ભાગે સોડિયમ થાયોસલ્ફેટમાંથી પાણીમાં ઓગળવા માંડે છે, અવક્ષેપિત થાય છે, બરોબર, છૂટા પડી જાય છે આની અંદરથી, બરોબર. અતિ સૂક્ષ્મ સલ્ફરના કણો વડે જોજો હવે, બરોબર. મેં તમને પહેલા શું કીધું કે આ જે પ્રકાશના કિરણો આવ્યા છે એમાંથી કઈ ટૂંકી તરંગ લંબાઈ, કઈ તરંગ લંબાઈ? ટૂંકી તરંગ લંબાઈના પ્રકાશનું પ્રકિરણન ફેલાય છે. પ્રકિરણન એટલે ચારે બાજુ ફેલાવવું. પ્રકિરણન થવાને કારણે કાચના પાત્રની કાર્ડબોર્ડ તરફની બાજુ સિવાયની, એટલે કે આ બાજુ સિવાયની, મેં તમને પહેલા જ વાત કરી કે આ રીતે તમે પાત્ર ગોઠવ્યું હોય તો આ બાજુ છે એ તમને નહીં દેખાય, પણ 1 2 અને આ 3 બાજુઓ, પાત્રની કાર્ડબોર્ડ તરફની બાજુ સિવાયની 3 બાજુઓથી જોતા, આ બાજુથી જુઓ તો આ ભૂરી દેખાય, આ બાજુ દેખાશે, આ બાજુથી જુઓ તો ભૂરી દેખાશે અને આ બાજુ પણ ભૂરો રંગ દેખાશે, પણ આ બાજુ દેખાશે નહીં. 3 બાજુઓથી જોતા ભૂરા રંગનો પ્રકાશ દેખાય છે. પરંતુ જુઓ, કાર્ડબોર્ડ તરફની એટલે કે આ બાજુ, આ જે બાજુ છે એ ચોથી બાજુ તરફથી જોતા આપણને અહીંયાથી જે પ્રકાશના કિરણો બહાર નીકળતા જોવા મળે છે. પહેલા આપણને હવે અહીંથી જે પ્રકાશના કિરણો બહાર નીકળે છે એમાં પહેલો કયો દેખાય છે? યાદ રાખજો, આ ટૂંકા પ્રશ્નમાં પૂછાશે. નારંગી અને લાલ રંગનો પ્રકાશ, પછી ચમકતો આ બીજું યાદ રાખજો, કિરમજી અને લાલ રંગનો પ્રકાશ એ આ લેન્સ L2 દ્વારા આ જે Mn પડદો છે એ Mn પડદા ઉપર એક જગ્યાએ કેન્દ્રિત થાય છે, બરોબર. કારણ કે અહીં બહાર નીકળતો પ્રકાશ મુખ્યત્વે કેવી તરંગ લંબાઈનો છે? મોટી તરંગ લંબાઈનો. એનું પ્રકિરણન થતું નથી.
એ ચારે બાજુ ફેલાતા નથી. તમે જુઓ વચ્ચેના જે ત્રણ કિરણો આ જે છે એ સીધે સીધા નીકળી જાય છે. જુઓ એટલે એનો મતલબ એ થયો કે એમનું પ્રકિરણન અહીંયા થતું નથી. એ સિવાય જે નીચી તરંગ લંબાઈ વાળા પ્રકાશના કિરણો હતા એ ચારે બાજુ ફેલાઈ જાય છે. કયા રંગના? ભૂરા રંગના. હવે નિર્ણયની વાત કરીએ તો પ્રવાહીના ખૂબ જ નાના કણો દ્વારા જો આવ્યો ટૂંકી તરંગ લંબાઈ વાળા પણ કયા રંગના? તો ભૂરા રંગનું પ્રકિરણન વધારે થાય છે, જ્યારે મોટી તરંગ લંબાઈ અથવા ઊંચી તરંગ લંબાઈના પ્રકાશના કિરણોનું પ્રકિરણન ખૂબ જ ઓછું થાય છે અને સાથે સાથે એ કેવા પસાર થઈ જાય છે? પ્રકિરણન પામ્યા વગર સીધે સીધા પસાર થઈ જાય છે. બરોબર. આમ કલીલ કણો દ્વારા પ્રકાશનું પ્રકિરણન અહીંયા થાય છે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ ક્વેશ્ચન્સ ની અંદર તમારા માટે થિયરી તો અગત્યની છે, સાથે સાથે કેટલાક ટૂંકા પ્રશ્નો પણ અહીંયા અગત્યના નીકળ્યા. એક તો Na2H2O3 જેને સોડિયમ થાયોસલ્ફેટ કહેવાય, એ 2 લિટર એટલે કે 2 લિટર એનું માપ લેવામાં આવે છે અને સાથે સાથે 1 થી 2 ml સલ્ફ્યુરિક એસિડ H2SO4 લેવામાં આવે છે. સાથે સાથે નીચી તરંગ લંબાઈ હોય તો ભૂરો રંગ અને ઊંચી તરંગ લંબાઈ હોય તો નારંગી અને લાલ અને કિરમજી અને લાલ રંગના પ્રકાશ મોટા ભાગે ઊંચી તરંગ લંબાઈ વાળા હોય છે. ખ્યાલ આવી ગયો મિત્રો? એટલે આ વસ્તુ તમે શોર્ટ ક્વેશ્ચન્સ માં નોટ કરી લેજો અને જ્યારે બોર્ડમાં આ ક્વેશ્ચન્સ તમે લખવા બેસો, કારણ કે મોસ્ટ આઈએમપી છે, એટલે જ્યારે આ ક્વેશ્ચન્સ પૂછાય ત્યારે તમારે સૌપ્રથમ પહેલા તો થિયરી લખી કાઢવાની અને થિયરી લખતી વખતે વચ્ચે તમારે જગ્યા છોડી દેવાની અને ત્યાર પછી આખી થિયરી લખાઈ જાય પછી આ રીતે તમારે આકૃતિ દોરી અને બોક્સ બનાવી દેવાનું, જેથી કરીને બોર્ડમાં તમારી ઇમ્પ્રેશન સારી પડશે અને તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકશો. ખ્યાલ આવી ગયો ને મિત્રો? તો નેક્સ્ટ આપણે વિડિયોમાં નવા મોસ્ટ આઈએમપી અને મોટા અને 5 માર્ક્સના અગત્યના પ્રશ્નો સાથે ફરી મળીશું. ગુડ નાઈટ મિત્રો.